સિદ્ધાર્થ ધોળકિયા બાળકોને અપાતું અનાજ પડ્યું સડી ગયું। મહેસાણામાં દુકાનોમાં સડેલું અનાજ જોવા મળ્યું। 55 કરતાં વધુ દુકાનોમાં પડેલું હતું અનાજ। સરકારી સ્કૂલોને આપવાનું હતું આ અનાજ, ઉપયોગ ન થતા પડેલું અનાજ સડી ગયું। કોરોનાને કારણે સ્કૂલો બંધ રહેતા અનાજ સડ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે। સસ્તા અનાજની દુકાનમાં અનાજનો નિકાલ નથી થઈ રહ્યો। રજૂઆતો છતાં અનાજનો નિકાલ ન થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। નિકાલ ન થતા અનાજ સડી ગયું। જો નિકાલ સમયસર થઈ ગયો હતો તો જે લોકો આજે રાત્રે ભૂખ્યા સૂઈ રહ્યા છે તે લોકોને ભૂખ્યા સૂવાનો વારો ન આવ્યો હોત, યોગ્ય રીતે નિકાલ થયો હોત। ન્યૂઝ 18 સંવાદદાતા કેતન મહેસાણાથી મેસેજ જોડાઈ ગયા છે। કેતન, અંદાજિત કેટલી શાળાઓમાં પડેલો આ જથ્થો જે હતો તે સડી ગયો છે? કેટલા રૂપિયાનું અંદાજિત નુકસાન જોવા મળી રહ્યું છે? નિકાલ હજી સુધી કેમ નથી આવ્યો? ચોક્કસથી સિદ્ધાર્થ જણાવી દઉં કે મહેસાણા જિલ્લાની લગભગ મોટી ભાગની જે મધ્યાહન ભોજન ચલાવતી શાળાઓમાં આ જ દુકાનોમાંથી ભોજન જે અનાજ હોય છે તે મોકલવામાં આવતું હોય છે। પરંતુ જ્યારે ગત વર્ષે માર્ચ મહિનામાં આ જે અનાજ હોય છે તે સસ્તા અનાજની જે દુકાનો હોય છે તેમને આપવામાં આવ્યું હતું, પરંતુ ગત માર્ચ એન્ડિંગમાં લોકડાઉન આવી જતાં ક્યાંક ને ક્યાંક સ્કૂલો શરૂ થઈ ન હતી। તેના કારણે જે આ અનાજ સસ્તા અનાજની દુકાનદારોને ફાળવવામાં આવ્યું હતું તે અનાજ આજ જે તેમના ગોડાઉન છે તેમાં પડી રહ્યું હતું। તેના કારણે અંદાજિત 1 વર્ષ પૂર્ણ થતાં આ અનાજ તે બગડી ગયું છે। હાલ હું આ જે અનાજ છે તેના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે આ અનાજની જે પરિસ્થિતિ છે હાલ કેવી છે। હાલ તમે આ જોઈ શકો છો, આ અનાજ છે તેની પરિસ્થિતિ હાલ તમે જોઈ શકો છો। અનેક જે જીવાતો હોય છે તે અનાજમાં ફરી રહી છે। અનાજ પણ અખાદ્ય હોય તે બની ગયું છે। તમે જોઈ શકો છો આ જે દાળ છે તે અંદાજિત 1 વર્ષ પહેલાં જ આ જે દુકાનદાર વખત સંચાલક હોય છે તેમને આપવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આનો નિકાલ ન થતાં હાલ આ જે દાળ છે તે સડી ગઈ છે। તમે દ્રશ્યો જોઈ શકો છો કે આ જે દાળ છે તે હાલ સંપૂર્ણ સડી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે। આ દાળ છે તે ખાવાય લાયક નથી, પરંતુ જો આ દાળનો યોગ્ય નિકાલ આવ્યો હોય તો ચોક્કસથી જે બાળકો ભૂખ્યા સૂયા છે તેમને ચોક્કસથી ભોજન મળી રહ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની બેદરકારી કહી શકાય છે કે જેના કારણે આ અનાજ પડ્યું સડી ગયું। જેના કારણે હવે જે સસ્તા અનાજના દુકાનદારો છે કે જેમના ત્યાં આ માલ પડ્યો છે તેમને પણ હવે બીક લાગી રહી છે, ડર લાગી રહ્યું છે કે આ અનાજ તો સડી ગયું, પરંતુ જે સારું અનાજ છે તેના કારણે પણ જે સારું અનાજ છે તે પણ આના કારણે ન સડી જાય તેના માટે અનેક રજૂઆતો કરવામાં આવી હતી કે આ અનાજનો યોગ્ય નિકાલ કરવામાં આવે, પરંતુ હાલ જે અધિકારીઓ છે એકબીજાને ખો આપી રહ્યા હોય તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે। હાલ સુધી 1 વર્ષ થયું છતાં પણ હાલ આ જે અનાજનો જે જથ્થો છે તે દુકાનમાં પડ્યો છે, એટલે આ સડેલો અનાજ હવે કોઈ કામનું નહોતું, પરંતુ આ અનાજ અન્ય અનાજને પણ નુકસાન ના કરે તેની જવાબદારી હવે અધિકારીઓની છે। અધિકારીઓએ જાગવું જોઈએ, આનો નિકાલ કરવો જોઈએ, પરંતુ હજી સુધી અધિકારીઓ જાગ્યા નથી, આનો કોઈ નિકાલ થયો નથી। આપણા સાથે જે સસ્તા અનાજની દુકાનના જે જિલ્લાના પ્રમુખ છે તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। તેમનું શું કહ્યું છે? અલ્પેશભાઈ, શું કહેશો? આ જે દુકાનો છે તેમાં અનાજ સડી ગયું છે? અનાજની અંદર દેખીતી રીતે આપણને દેખાય એવી રીતે સડો થઈ ગયેલો છે। મધ્યાહન ભોજનની યોજનાની અંદર બાળકોને ખવડાવવા માટે કે મધ્યાહન ભોજન યોજનાની અંદર જે બાળકોને જમાડવામાં આવે છે સ્કૂલોની અંદર, એની માટે આ જથ્થો આપવામાં આવેલો હતો, પરંતુ લોકડાઉનના સમય દરમિયાન સ્કૂલો બંધ હોવાના કારણે આ જથ્થો કોઈને જમવા માટે આપી શકાયો નથી, અને સસ્તાનાની દુકાનોની અંદર આ જથ્થો આજ સુધી પડ્યો રહેલો છે। આ જથ્થો પડ્યો રહેવાના કારણે આ સડો થઈ ગયેલો છે લાંબા સમયના કારણે, અને હજુ સુધી એની રજૂઆતો કરવા છતાં કોઈ પણ નિકાલ લાવી શક્યા નથી, જેના કારણે પીડીએસનો જથ્થો જે છે આની સાથે દુકાનમાં રાખેલો એ પણ જથ્થો ખરાબ થઈ રહ્યો છે, કારણ કે આની જીવાતો બીજા જથ્થા ઉપર જઈ રહી છે, અને એ જથ્થો ના બગડે એ માટે સત્વરે આનો નિકાલ લાવવા માટે અમે રજૂઆતો કરેલી છે। તેમ છતાં હજી સુધી આ જથ્થાનો કોઈ નિકાલ લાવી શક્યા નથી। કોને કોને રજૂઆત ખાસ કરવામાં આવી છે અને શું જવાબ મળે છે? જિલ્લા કક્ષાએથી અમે જ્યારે રજૂઆતો કરી છે ત્યારે એવું કહેવામાં આવ્યું કે અમે તમારી રજૂઆતો ઉપર સુધી પહોંચાડી છે, પરંતુ હજી આજ દિન સુધી હજી આ જથ્થો કોઈ નિકાલ કરી શક્યા નથી। અંદાજિત કેટલો જથ્થો હાલ દુકાનોમાં પડ્યો છે? આ જથ્થા બાબતે આપણે કહીએ તો દરેક મામલતદાર કચેરી આના સ્ટોકનો પત્રક દર માસના અંતે જતું હોય છે, અને એનો એકત્રીકરણ જિલ્લા કક્ષાએ થતું હોય છે, એ આપણે ત્યાંથી જાણી શકાય।
ચોક્કસથી આ હતા અલ્પેશભાઈ શાહ. તેમનું કહેવું છે કે હાલ જે એક્ઝેક્ટ જે આંકડો છે તે કહી ના શકાય છે, પણ મોટી સંખ્યામાં અનાજ તે છે તે આ 55 જે દુકાનોમાં છે તેમાં સડી ગયું છે. કેતન, આ મહેસાણાની આપ વાત કરી રહ્યા છો, પરંતુ શું આ પરિસ્થિતિ સમગ્ર રાજ્યની પણ હોઈ શકે છે કે મહેસાણા પૂરતી જ સીમિત છે? તમામ જગ્યાએ પગલાં લેવામાં ક્યાંક ને ક્યાંક જો પહેલાથી અધિકારીઓ જાગ્યા હોત તો જે ભૂખમરો છે, જે દેશની અંદર અનેક લોકો ગરીબ ભૂખ્યા સૂઈ રહ્યા છે, તેઓ માટે આ લાભદાયક થયું હોત. ચોક્કસથી આ એક ઘટના મહેસાણા જિલ્લાની નહીં પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આવું ચોક્કસથી જોવા મળ્યું છે. કેમ કે લાસ્ટ ટાઈમે જ્યારે ગત માર્ચમાં અનેક જિલ્લાઓમાં આ રીતે અનાજ આપવામાં આવી શક્યું છે. કેમ કે આ મહેસાણા જિલ્લાનું નહીં પરંતુ અનેક દરેક જિલ્લામાં મધ્યાહન ભોજન ચાલે છે. તેના કારણે ક્યાંક ને ક્યાંક જો તપાસ કરવામાં આવે તો દરેક જિલ્લામાં આ રીતે ચોક્કસથી અનાજ બગડેલું છે. આ જે અલ્પેશભાઈ શાહ છે એમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે કેમ કે તેઓ તે ફેડરેશનના પણ મહામંત્રી છે. તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે જે આ જે અનાજ છે તે શું અન્ય જિલ્લામાં પણ હોઈ શકે છે. ચોક્કસ આવું માની શકાય, કારણ કે લોકડાઉન દરમિયાન સમગ્ર ગુજરાતની અંદર પણ તમામ શાળાઓ બંધ રહી છે. સરકારી શાળાઓ, એ તમામ સરકારી શાળાઓની અંદર જથ્થો વપરાયો નથી. એ સસ્તાનાની દુકાનોમાં યા ચીટીજ પડ્યો હોઈ શકે છે અને એ જથ્થો તમામ જગ્યાએ આ એની આવકદાર પ્રમાણે ખરાબ થયેલો છે એવું હું માનું છું. ચોક્કસ તપાસની અંદર જાણવા મળશે. કેતન, કેટલો જથ્થો મળતો હોય છે અને કેટલો જથ્થાનો બગાડ અંદાજિત થઈ શક્યો હોય છે સમગ્ર રાજ્યની અંદર? ચોક્કસથી દુકાનની વાત કરવામાં આવે તો એક દુકાનમાં કેટલો જથ્થો મળતો હોય છે બંધારણ ભોજન માટે? એ બાળકોની સંખ્યા પ્રમાણે આધારિત હોય છે કે કેટલા સંચાલકો, સ્કૂલોના સંચાલકો અહીંથી જથ્થો લે છે, એ પ્રમાણે એનો જથ્થો એલોટ કરવામાં આવે છે દરેક બાળક દીઠ. બાળક દીઠ વાત કરવામાં આવે તો એક બાળક દીઠ કેટલો જથ્થો સંચાલકને પ્રોવાઈડ કરવામાં આવે છે? એ સાહેબ સરકારની યોજના છે અને સરકારની યોજના પ્રમાણે એ બાળકોની સંખ્યાને કેટલું અનાજ આપવો એ સરકારની રીતે નક્કી કરતો હોય છે. અમને ચોક્કસથી પરમિટ આપવામાં આવે છે એટલો જથ્થો અમારી દુકાન ઉપર અવેલેબલ રાખતા હોઈએ છીએ. ચોક્કસથી અલ્પેશભાઈ કહી રહ્યા છે કે તેમનો જે સરકારી નિયમ પ્રમાણે જે સંચાલકો હોય છે તેમને આ જથ્થો આપવામાં આવતો હોય છે, એટલે ચોક્કસ જથ્થો ન કહી શકાય, પરંતુ દરેક જગ્યા પર આ જથ્થો છે એ સરકાર દ્વારા આપવામાં આવતો હોય છે. કેતન, આપણી પાસેથી એ જાણવા માંગીશું કે 55 દુકાનોની મહેસાણાની આ પરિસ્થિતિ છે. અલ્પેશભાઈ સાથે આપ વાત કરી રહ્યા છો. અલ્પેશભાઈ સાથે વાત કરીને જો એ જાણકારી મળી શકે કે જ્યારે 1 વર્ષનો સમય હતો તેમની જો ખાલી દુકાનની વાત કરવામાં આવે તો સરેરાશ કેટલો દાળ છે, કેટલું ઘઉં છે કે જેનો બગાડ થયો છે, જે જથ્થાનો નિકાલ નથી થઈ શક્યો? ચોક્કસથી આપણી દુકાન વાત કરવામાં આવે તો આપણા દુકાનમાં કોઈ જે બગાડ છે તે થયો છે કે કેટલો થયો છે? એ અંદાજે માની લગભગ 165 કિલો દાળ છે અને તેલના ડબ્બા પણ 15 છે. આ તેલના ડબ્બાની અંદર પણ એટલી ખરાબ વાસ આવે છે કે એ બાજુમાં આપણે ઊભા રહી શકીએ નહીં અને રોગચાળો ફેલાઈ શકે એવી પરિસ્થિતિ છે. જી કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. આપની પાસેથી વધુ અપડેટ્સ પણ લેતા રહીશું. તો હાલમાં આ એક દુકાનની વાત છે કે જ્યાં આગળ 165 કિલોથી વધુ દાળનો બગાડ થયો છે, 15 થી વધુ તેલના ડબ્બા બગડી ગયા છે કે જેનો ભાવ હાલમાં એક ડબ્બા દીઠ 2000 થી વધારે બોલાઈ રહ્યો છે. તેવા 15 ડબ્બા એક દુકાનની અંદર બગડ્યા છે. ફક્ત દાળ જે બગડી છે તે 165 કિલો છે. અન્ય અનાજની વાત તો અલગ રહી અને આ ફક્ત એક દુકાનની વાત છે કે જ્યાં આગળ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આવી સસ્તા ભાવની અનેક એવી જગ્યાઓ છે, દુકાનો છે. ફક્ત મહેસાણાની અંદર 55 એવી દુકાનો છે કે જ્યાં આગળ અનાજ બગડ્યું છે. રાજ્યના જિલ્લાની અંદર અનેક એવી દુકાનો હશે કે જ્યાં આગળ અનાજનો બગાડ થયો છે, નિકાલ ન થયો. સરકારે આપેલું અનાજ પડ્યું બગડી ગયું, કોઈના મોઢામાં ના ગયું અને લોકો હજી પણ ભૂખ્યા સૂઈ રહ્યા છે રાત્રે કોરોના કાળના કારણે. અન્ય ખબર પર નજર કરીએ. ન્યૂઝ 18ની મુહિમ ધૈર્યરાજસિંહને કરો મદદ. રાજ્યસભાના સાંસદે પીએમને પત્ર લખ્યો છે. શક્તિસિંહને પીએમને પત્ર લખી રજૂઆત છે કે ગંભીર બીમારીથી પીડાય છે જ્યારે ધૈર્યરાજસિંહના ઇલાજ માટે ખૂટે છે રકમ. પીએમ કેર ફંડ અથવા તો પીએમ રિલીફ ફંડથી મદદ કરવામાં આવે. ફંડમાંથી રકમ ફાળવવા રજૂઆત કરવામાં આવી છે શક્તિસિંહ દ્વારા. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહે પત્ર લખી અને પ્રધાનમંત્રીને આ રજૂઆત કરી છે.
શક્તિસિંહ દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે ટ્વીટ કરી અને કે જે વ્યક્તિ જે બાળકને રકમ 22 કરોડની જરૂર છે તેમાં ફંડ ફાળો તેને મળી રહ્યો છે, દાનની રકમ મળી રહી છે। ન્યૂઝ 18ની આ ગુજરાતીની મુહિમ જે છે ધૈર્યરાજસિંહને કરો મદદથી હેઠળ કરોડો રૂપિયા મળી ચૂક્યા છે, પરંતુ 22 કરોડનું આ ઇન્જેક્શન લેવા માટે હજી પણ રકમ ઘટી રહી છે અને તે રકમ પીએમઓ તરફથી અથવા તો પીએમ કેર ફંડમાંથી આપવામાં આવે। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં મારામારી થઈ છે। વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મારામારી થઈ છે। પુષ્પાંજલિ પહેલા કોણ કરે તે મુદ્દે બબાલ થઈ હતી। શહીદોની પ્રતિમાને પુષ્પાંજલિ માટે બબાલ થઈ। એબીવીપી એજીએસયુના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ। યુનિવર્સિટીના વિજિલન્સના જવાનો વચ્ચે પડ્યા હતા અને ઝઘડતા વિદ્યાર્થીઓને છોડાવવા પ્રયાસો કર્યા હતા। આ સમયે દ્રશ્યો છે કે જ્યારે પુષ્પાંજલિ કરવા માટે બંને જૂથના યુવા નેતાઓ સામસામે આવી ગયા હતા। વિજિલન્સના જે લોકો ઉપસ્થિત હતા તેઓએ આ લોકોને અલગ કરાવ્યા હતા અને બંને જૂથ સામસામે આવી જતા હાથાપાઈ સુધી મામલો પહોંચી ગયો હતો। શહીદોને પુષ્પાંજલિને લઈને સમગ્ર નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો હતો। શ્રદ્ધાંજલિ તો દૂરની વાત છે, પુષ્પાંજલિ દૂરની વાત છે। માહોલ એવો થઈ ગયો કે એકબીજા ઉપર હાથ ઉપાડવામાં આવી રહ્યો હતો। એબીવીપી અને એજીએસયુના વિદ્યાર્થીઓ વચ્ચેના આ ઘર્ષણના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ તરફ સાબરકાંઠામાં બેંકના 2 કર્મીઓ સંક્રમિત થયા છે। વડાલીની બીઓબી બેંક ઓફ બરોડા બ્રાન્ચના 2 કર્મચારીઓ રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે। હાલમાં આસપાસનો જે વિસ્તાર છે તેને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યો છે। બેંકના જે અન્ય કર્મચારીઓ છે તેઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। તેઓને સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરવા રજૂઆત કરવામાં આવી છે। સુરત શહેરમાં વધતા કોરોનાના કેસને લઈને અફવાઓનું બજાર ગરમ છે। ત્યારે પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ CR પાટીલે ફરી એક વખત લોકડાઉન આવવાની વાત પર પૂર્ણ વિરામ મૂકી દીધું। પાટીલના મતે કેટલાક તત્વો લોકોમાં ભયનું વાતાવરણ સર્જવા માટે આવી અફવા ફેલાવી રહ્યા છે। રાજ્ય સરકાર કોરોનાને લઈને સતત પ્રયત્નશીલ છે। સુરત શહેરમાં કેટલીક અફવાઓ ફેલાવવામાં આવી રહી છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેવાવાળા અને કામ કરવાવાળા લોકોને ભય બતાવીને એમને પોતાના વતનમાં જવાની ફરજ પાડવામાં આવી રહી છે અથવા તો જવા માટે મજબૂર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। મારી આપ સૌના માધ્યમથી સૌને વિનંતી છે કે સુરત સુરક્ષિત છે। ભાવનગરના ઘોઘામાં પછાત જાતિના વ્યક્તિની હત્યાનો મામલો વધુ ઉગ્ર બન્યો છે। પરિવારના સભ્યોએ આજે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે તો આ તરફ અપક્ષ એમએલએ જિગ્નેશ મેવાણી પણ વિધાનસભા ઘેરવાની ચીમકી આપી ચૂક્યા છે। ઘોઘાના અમારાભાઈ બોરીચાની હત્યા થઈ હતી। બોરીચાની હત્યા થતાં આ ઘટના સામે પરિવારે પીએસઆઈ સામે કાર્યવાહી અને પરિવારને રક્ષણ આપવાની માંગ કરી છે। મૃતકના પુત્ર મહેશભાઈના મતે આ ઘટના અંગે 14 ફરિયાદો કરાઈ હતી છતાં કોઈ કાર્યવાહી નથી થઈ। આ તરફ રાજકોટમાં ગોંડલ માર્કેટ યાર્ડ બંધ રહેશે। માર્કેટ યાર્ડ 25 માર્ચથી 1 એપ્રિલ સુધી બંધ રહેશે। માર્ચના હિસાબ કિતાબને કારણે બંધ રાખવામાં આવ્યું છે। 2 એપ્રિલથી માર્કેટમાં રાબેતા મુજબની કામગીરી શરૂ થશે। ખેડૂતોને 2 એપ્રિલથી જણસીઓ લાવવાની સૂચના આપવામાં આવી છે। સૌરાષ્ટ્રના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડ 25 તારીખથી લઈ અને 1 તારીખ સુધી બંધ રાખવામાં આવશે। જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ 23 તારીખથી લઈ અને 1 તારીખ સુધી બંધ રાખવામાં આવે એમ છે। એનું કારણ છે કે માર્ચ એન્ડિંગમાં ધૂળેટી અને હોળીની રજા આવતી હોય, બેંકની રજા આવતી હોય, એટલે 3 મહત્ત્વના દિવસો હોય એ બેંકમાં રજા હોવાના કારણે રાજકોટ માર્કેટિંગ યાર્ડને 23 તારીખથી બંધ કરી દેવામાં આવશે। જ્યારે 1 તારીખથી નવા માલની આવક કરવા દેવામાં આવશે અને 2 તારીખથી રાબેતા મુજબ રાજકોટનું માર્કેટિંગ યાર્ડ ચાલુ થશે। વિરામ બાદ આપનું સ્વાગત છે। હોળી ધૂળેટીના પર્વને લાગ્યું છે કોરોનાનું ગ્રહણ। હોળી ધૂળેટીની ઉજવણી પર સરકારની મનાઈ બાદ રંગ અને પિચકારીનું વેચાણ કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આ વખતે નહીં ઉડાવી શકાય રંગોની છોડ।
બાળકો તેમને પ્રિય એવી પિચકારીથી પણ નહીં રમી શકે। રાજ્યમાં કોરોનાના કેસ 1500 પાર પહોંચ્યા છે અને ત્યારે સરકારે પણ ટોળા અને મેળાવડા પર અંકુશ મૂક્યો છે। કોરોનાએ રંગોના તહેવારની રંગત પણ ખરાબ કરી નાખી છે। જ્યારે ઉજવણી જ નથી થવાની ત્યારે તહેવાર સાથે સંકળાયેલા ધંધા પર પણ મંદીનું ગ્રહણ લાગ્યું છે। અવનવી પિચકારી અને રંગોની ખરીદી કરી વેચાણ કરતા વેપારીઓ સરકારના આ પ્રકારના પ્રતિબંધને લઈ મુશ્કેલીમાં મુકાયા છે। વેપારીઓમાં કંઈક જોઈએ અને એની કંઈક વળતર જો સરકાર આપે તો પણ ઘણું સારું છે। માલ લાઈન મૂકી દઈએ અને પછી સરકાર પ્રતિબંધ મૂકે છે એટલે બહુ તકલીફ પડે છે। પછી અમારા પૈસા 12 મહિના સુધી રોકાઈ રહે તો અમારે ધંધો બીજો કઈ રીતે કરવો એવો પ્રશ્ન ઊભો થાય છે। ખાસ કરીને નાના વેપારીઓની હાલત કફોડી છે। 2020નું વર્ષ કામ ધંધા વગરનું ગયું। આ વર્ષે વેપારીઓને આશા હતી કે તહેવારમાં કમાવા મળશે। વ્યાજે રૂપિયા લઈ માલની ખરીદી કરી, પરંતુ હવે તો ન તો પિચકારી વેચાઈ રહી છે ન તો રંગ। ત્યારે ઉધારી કેવી રીતે ચૂકવાશે તેને લઈને વેપારીઓમાં ચિંતા છે। આ સાલ પણ કંઈક એવી જ પરિસ્થિતિ છે। સરકારશ્રીએ ના પાડેલી છે કે કલરને વીજળી પ્રત્યે પ્રતિબંધ ઉપર પ્રતિબંધ લગાવેલો છે। એના હિસાબે આ વખતે પણ અમે ફૂલ પહેલાંથી સ્ટોક કરેલો છે કલર પિચકારીનો। તો અમારે આ વખતે શું કરવું, ધંધાની રોજગારમાં બહુ માઠી અસર જોવા મળે છે। કામ ધંધો ન થતા વેપારીઓએ હવે સરકાર પાસે વળતરની માંગ કરી છે। અશરફ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ। આજે અમર શહીદ વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની શહીદી દિવસ છે। શહીદી દિવસ પર પીએમ મોદીએ વિડીયો શેર કર્યો, જેમાં તેમણે શહીદોને શત નમન કર્યા છે। વિડીયોમાં તેમણે કહ્યું કે મહાન સપૂતોના બલિદાન દેશની દરેક પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે। 1919 का साल अंग्रेजी हुकूमत ने जलियांवाला बाग में निर्दोष लोगों का कत्लेआम किया। इस नरसंहार के बाद एक 12 साल का लड़का उस घटना स्थल पर गया। वह खुश मिजाज और चंचल बालक, लेकिन उसने जलियांवाला बाग में जो देखा वह उसकी सोच के परे था। वह स्तब्ध था, यह सोचकर कि कोई भी इतना निर्दयी कैसे हो सकता है। वह मासूम गुस्से की आग में जलने लगा था। उसी जलियांवाला बाग में उसने अंग्रेजी शासन के खिलाफ लड़ने की कसम खाई। एक हुकूमत जिसका दुनिया के इतने बड़े हिस्से पर शासन था, इसके बारे में कहा जाता था कि उनके शासन में सूर्य कभी अस्त नहीं होता। इतनी ताकतवर हुकूमत एक 23 साल के युवक से भयभीत हो गई थी। शहीद भगत सिंह पराक्रमी होने के साथ साथ विद्वान भी थे, चिंतक थे। अपने जीवन की चिंता किए बगैर भगत सिंह और उनके क्रांतिवीर साथियों ने ऐसे साहसिक कार्यों को अंजाम दिया जिनका देश की आजादी में बहुत बड़ा योगदान रहा। उनके लिए कभी व्यक्तिगत गौरव महत्वपूर्ण नहीं रहा। वे जब तक जिए सिर्फ एक मिशन के लिए जिए और उसी के लिए उन्होंने अपना बलिदान दे दिया। वह मिशन था भारत को अन्याय और अंग्रेजी शासन से मुक्ति दिलाना। हम भगत सिंह बन पाए या न बन पाए, लेकिन भगत सिंह जैसा देश प्रेम, देश के लिए कुछ कर गुजरने का जज्बा जरूर हम सबके दिलों में हो। शहीद भगत सिंह को यही हमारी सबसे बड़ी श्रद्धांजलि होगी। मैं समस्त देशवासियों के साथ साहस और वीरता की प्रतिमूर्ति शहीद वीर भगत सिंह को नमन करता हूं। આ તરફ કોવિડ-19ની મહામારીએ પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદૃઢ કરી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એકજૂથ થઈને કરી શકે। વેક્સિનેશન શરૂ થઈ ગયું છે ત્યારે હવે એ જરૂર પડી છે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે વાયરસને હરાવવા તરફ એકસાથે પગલું માંડી શકીએ। નેટવર્ક 18 આ અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે। જ્યાં સુધી બધા જ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય। આ વિચારના આધારે નેટવર્ક 18ના કેમ્પેઇન સંજીવનીનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનો સૌ ભારતીયોનો અધિકાર છે। એક જીનિયસની ઓળખ નાની ઉંમરથી જ થઈ જાય છે। તેમણે પોતાનો કમાલ નાની ઉંમરથી જ દેખાડવાનું શરૂ કરી દીધું છે। નેટવર્ક 18ની આ ખાસ પહેલમાં આવા જ કેટલાક જીનિયસ સાથે તમને મળાવીશું।
બાયજૂસ યંગ જીનિયસમાં. ગત સપ્તાહે તમે મળ્યા હતા સુરોના હુનરવાળી એન્થિયાને અને એન્ટી બુલિંગ સ્ક્વોડની સીઈઓ અનુષ્કાને. તેમનો ઉત્સાહ વધાર્યો વીરેન્દ્ર સહેવાગે. આવો જોઈએ તેમની એક ઝલક. मैं हूं आनंद नरसिम्हन. इस जादुई दुनिया में आपका होस्ट और साथी जो आपको मिलवाने वाला है ऐसी ही यंग जीनियस से जिसके वायलिन छूते ही माहौल मैजिकल हो जाता है. वेलकम टू बायजूस यंग जीनियस. आइए बैठिए. मुझे बताइए ये पूरा जो वायलिन के साथ आपका जो ये रिश्ता है ये कब से शुरू हुआ? व्हेन डिड इट स्टार्ट? जब मैं 2 साल की थी, मैं मम्मा को बहुत बार कहती थी कि मुझे वायलिन सीखना है. और उस टाइम पे सब लोग बोलते थे कि मैं बहुत छोटी हूँ. फाइनली जब मैं 6 साल की थी तब मेरी मम्मा ने मुझे अपने सर प्रोफेसर विंस्टन कोलासो के पास भेजी और उसी टाइम से ही इज़ माय टीचर. Althea, you're remarkable. Your violin playing transported me to different countries and different times, and I hope you continue. There are few enough Western classical musicians that we have in India. अब वक्त हो गया है हमारी दूसरी जीनियस को बुलाने का. हाय अनुष्का. हाय. ये आपके टी शर्ट में क्या लिखा है? मैं जब आप एंट्री कर रही थी मैंने देख रहा था कि आपने क्या हम किसी से बुली नहीं. अरे वाह, बहुत अच्छा मैसेज है ये. Anushka, first of all, thank you very much for doing this great gesture, and I'm really happy. If I can help you anywhere, just let me know. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.